બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભાજપ પ્રમુખને મૌખિક રીતે રાજીનામું આપવા માટે આદેશો થઈ ચૂક્યા છે। જો કે પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આરએસએસના સંજય જોશીને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી તાલુકા પ્રમુખને ભારે પડી ગઈ છે। ગઢડાના તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયાને મૌખિક રીતે જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપવા માટે કહી દીધું છે। જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયાએ સંજય જોશી સાથે વર્ષોથી સંબંધ ધરાવતા હોય અને શુભેચ્છાઓ પાઠવતા હોય ત્યારે મૌખિક રીતે રાજીનામું માંગતા કોઈ મોટું કારણ નહીં હોવાનું જણાવી રહ્યા છે। જો કે આ મુદ્દે તાલુકા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈએ પોતાનો જવાબ શું આપ્યો તે સાંભળો। પ્રકાશભાઈ સાંકળિયા, ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી। હા, મને બોટાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે કે તમે રાજીનામું આપી દેજો। કારણ શું હોઈ શકે? કારણમાં જિલ્લા અધ્યક્ષ સાથે વાત થઈ તો એને એવું કહ્યું કે સંજયભાઈ જોશીનો જે 6 એપ્રિલે જન્મદિવસ હતો એની એક મેં સોશિયલ મીડિયામાં ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી, એના સંદર્ભે। શું તમે રાજીનામું આપ્યું કે નહીં? ના, હજુ સુધી મેં રાજીનામું આપ્યું નથી। શું નિર્ણય શું તમારો? હવે નિર્ણયમાં પાર્ટી જે પ્રમાણે કહે એ પ્રમાણે, પણ હજુ મેં રાજીનામું આપ્યું નથી અને મારો અંતરાત્મા એમ કહે છે મેં કોઈ એવું ખોટું કાર્ય કર્યું નથી, મારે રાજીનામું શા માટે આપવું? પ્રકાશભાઈ, આપને લિખિત પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી છે કે ટેલિફોન? ના, મૌખિક જ તે રૂબરૂ તે મૌખિક।